ચનો છે, શું તમારા કામ રોકાઈ ગયા છે અને શું સંબંધોમાં વારંવાર ઝઘડા થઈ રહ્યા છે? આ સવાલો હું પૂછું છું કેમ કે જવાબ છે મારી પાસે. પ્રભુની ભક્તિ સાચી હોવા છતાં યુનિવર્સ પર આપશે તમારો સાથ. વિશ્વાસ મૂકીને જોવો, પરિવર્તન લાવવાની જવાબદારી મારી છે. ખોજ, તમારું સાચું માર્ગ શોધો. આંતરરાષ્ટ્રીય ટેરો કાર્ડ રીડર પુનીતજી લુલા. આ નવો કાર્યક્રમ નિહાળો માત્ર KTV ન્યૂઝ ગુજરાતી ઉપર. નમસ્કાર, હું છું અપાનાથી અશ્વિતી અને તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ ટેરોની દુનિયામાં. આજ તમારી સાથે 2026 માટેનો ખાસ ટારો કાર્ડ રીડિંગ શેર કરવાનું છે. આ રીડિંગ ખાસ કરીને એવા લોકો માટે છે જેમણે 2, 11, 20 અને 29 તારીખે જન્મ લીધો છે. આજે આપણે જાણશું કે 2026 એ વર્ષ તમારા માટે કયા નવા અવસર, પડકારો અને જીવન પાઠ લાવશે, જેમ કે તમારું કરિયર, પ્રેમ જીવન, આર્થિક સ્થિતિ, આરોગ્ય અને આધ્યાત્મિક વિકાસ. તો ચાલો શરૂ કરીએ. આપણી સાથે છે મિસ પુનીતજી લુલા. પુનીતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ચાલો શરૂ કરીએ આજની ખોજ. 2026 ટારો કાર્ડ રીડિંગ. જન્મ તારીખ છે 2, 11, 20 અને 29. 2026માં આ જન્મ તારીખ ધરાવતા લોકો માટે મુખ્ય થીમ અને જીવન પાઠ શું રહેશે? મુખ્ય થીમ અને જીવન પાઠ, જે લોકોનું બર્થ ડેટનું ટોટલ 2 થાય છે એવા લોકો માટે શૂન્યથી સર્જન કરવાનો આ પ્રોપર સમય છે. 2026નો વર્ષ શૂન્યથી સર્જન કરવાનું વર્ષ છે, એટલે નવીનતા લાવવાનું છે. સેમ રોબોટિક કે મોનોટોનસ કાર્ય નથી કરવાનું, સાથે કોન્શિયસ રહીને કરવાનું છે. અત્યાર સુધી આ બર્થ ડેટવાળા લોકો ઇમોશન્સમાં આવીને ઘણા બધા ખોટા ડિસિઝન્સ લઈ લીધા કે ખોટા પગલાં ભરી લીધા, પણ હવે જે પ્રોપર સમય છે 2026, જેનું ટોટલ 1 થાય છે, તો જેનું બી બર્થ ડેટનું ટોટલ 2 છે એ લોકો માટે ખાસ કરીને મેડિટેશન બહુ જ પાવરફુલી વર્ક કરશે. એટલે ડે 1થી મેડિટેશન સ્ટાર્ટ કરી દો. સાથે સાથે કરેજનું કાર્ડ છે, એટલે અત્યાર સુધી ઇમોશન્સવાળા લોકો સેલિબ્રેશનમાં વધારે માને છે, પણ પ્રેક્ટિકલી જો તમે એફર્ટ્સ વધારે નાખશો તો સેલિબ્રેશનના જે મોમેન્ટ્સ છે ઓટોમેટિકલી ક્રિએટ થશે ને તમારી લાઈફમાં મિરાકલ્સ થશે. તો એક્સ્ટ્રા કરેજ કે એક્સ્ટ્રા એફર્ટ્સ નાખવાના પ્રયત્ન કરો. જી, કેરિયર અને વ્યવસાય ક્ષેત્રે 2026 કયા નવા અવસર લઈને આવશે? કેરિયર અને વ્યવસાય ક્ષેત્રે સૌ પ્રથમ તો કાર્ડ આવ્યું છે એક્ઝોસ્શન, એટલે પોતાને એવા કાર્ય કે એવા ફિલ્ડમાં નાખો જ્યાં તમે શારીરિક રીતે એક્ઝોસ્ટ થાઓ, એટલે કે થાક લાગે, પણ માનસિક સ્ટ્રેસ ના આવે. કેમ કે મેન્ટલ સ્ટ્રેસ એવું છે કે જે તમને મેન્ટલી અગર તૂટી ગયા તો તમે ક્યારેય ક્યાંય ઊભા ના રહી શકો, પણ જો શારીરિક શ્રમ આવતું હોય તો એકવાર તમે આરામ કરીને પાછા સ્ટેન્ડઅપ કરી શકો છો. સાથે એવા ફિલ્ડ જ્યાં તમારું ટ્રસ્ટ ડેવલપ થાય, સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ થાય અને લીડરશિપ ડેવલપ થાય, એવા બધા ફિલ્ડ્સ તમે સિલેક્ટ કરી શકો છો. અને સાથે એવું કંઈક ફિલ્ડ જે તમને નેચર નજીક રાખે, એટલે કે ટ્રાવેલિંગ છે, સ્પોર્ટ્સ છે કે પછી એજ્યુકેશન ટૂર્સ છે, ક્યાંક તમે કંઈક ડિસ્કવર કરી શકો, તો એવી બધી જે ફિલ્ડ છે ત્યાં આગળ તમારું ડેવલપમેન્ટ થશે, ઇમોશનલી સ્ટ્રોંગ થશો, હાર્ટ ચક્ર સ્ટ્રોંગ થશે અને બધું જ સ્ટેબિલિટીમાં આવશે. જી, નોકરીમાં બદલાવ, પ્રમોશન કે નવો વ્યવસાય શરૂ કરવાની યોગ્ય સમયસીમા કઈ રહેશે? નોકરીમાં પ્રમોશન કે નવો વ્યવસાય શરૂ કરવાની જે સીમા છે એ છે જુલાઈથી ઓક્ટોબર વચ્ચે. એટલે 2026માં તમે જુલાઈ પછી કંઈ પણ સ્ટાર્ટઅપ કરશો એ તમારા માટે એક પ્રોજેક્શન્સ પોઝિટિવ રહેશે અને અપલિફ્ટમેન્ટ લઈ આવશે. સાથે સાથે આ ડિસિઝન મેચ્યોર રહેવાનો છે, એટલે જોબ હોય કે બિઝનેસ હોય કે પ્રોફેશન હોય, જ્યાં ન્યૂ સ્ટાર્ટઅપની વાત આવે ત્યાં બહુ જ સમજી વિચારીને એનાલિસિસ કર્યા પછી જો તમે સ્ટાર્ટઅપ કરો છો અને એમાં બી જે મેન્ટર કે સિનિયરનો સપોર્ટ લઈને ગાઈડન્સ લીધા પછી સ્ટાર્ટ કરશો તો કોઈ પણ ડિસિઝન ઇમોશનલી તમને ફૂલ નહીં બનાવી શકે, તમને મૂર્ખ નહીં બનાવી શકે. જી, ત્યારબાદ આર્થિક સ્થિતિ અને પૈસાના પ્રવાહ માટે 2026નો શું સંદેશ આપે છે?
આર્થિક સ્થિતિ અને પૈસાનો પ્રવાહ એટલે કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ગ્રોથ. સૌ પ્રથમ તો કાર્ડ આવ્યું છે સેલિબ્રેશનનું, એટલે 2026માં જેના બી બર્થડેટનું ટોટલ 2 થાય છે, 2, 11, 20 અને 29 બર્થડેટના લોકોને દરેક ફાઇનાન્શિયલ જે બી ટ્રાન્ઝેક્શન હશે એમના માટે એક સેલિબ્રેશનનો મોડ લઈ આવશે, કેમ કે દરેકમાં એમને સક્સેસ મળવાનું છે, પ્રોફિટ થવાનું છે. પણ સાથે સાથે જે એમનું માનસિક સ્ટ્રેસ છે એ માનસિક સ્ટ્રેસ ઘટવાનું છે અને શારીરિક ક્ષમતા વધવાની છે, એટલે શારીરિક શ્રમ વધશે. તો પોતાને ફ્લેક્સિબલ કરતા જાઓ, વર્કઆઉટ કરો, એક્સરસાઇઝ કરો અને પોતાની અંદરની એનર્જીને વધારો. એવું ના થાય કે કામ કરતાં કરતાં તમારી એનર્જી ઘટી જાય અને કાંઈક શારીરિક બીમારી આવી જાય. પણ જો તમે એક્સરસાઇઝ કરીને પોતાને એક એનર્જેટિક કે પેશનેટ ફોર્મમાં લઈ આવશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ને સાથે જ્યાં અત્યાર સુધી તમે ઇનોસન્ટ કે ફૂલ પ્રૂવ થતા હતા કે આ તો ઇમોશનલી મૂરખ છે, હવે એ ફેઝમાંથી બહાર આવવાનો સમય છે, એટલે પોતાને એકદમ કોન્ફિડન્ટ અને લીડરશિપ ક્વોલિટી સાથે ડેવલપ કરો. જી, ત્યારબાદ રોકાણ, સ્વિઝંગ અને સંપત્તિ બાબતે કયા સાવધાનીના સંકેતો મળી રહ્યા છે? ઓકે, રોકાણ અને સેવિંગ્સમાં જે સંકેતો છે, અગેન કાર્ડ આવ્યું છે ધ ફૂલનું, એટલે ઇમોશનલી આ વર્ષ ફૂલ બનવાનું નથી, પણ પાસ્ટ લાઈફમાં જે ભૂલ કરી છે, જે તમે વારંવાર ગિલ્ટી ફીલ કરો છો પોતાને, એમાંથી બહાર આવી જાઓ. એ ઝોન તમને મેન્ટલી વીક કરે છે, પણ હવે જે ઝોન આવી રહ્યું છે સેવિંગ્સ હોય કે ઇન્વેસ્ટમેન્ટનું, એમાં દરેક ક્ષેત્રમાં તમને સક્સેસ મળશે અને આ વર્ષ ખરેખર સક્સેસનું છે. તો એકે દિવસ બગાડ્યા વગર પોતાને રીટ્રાન્સફોર્મ, રીડેવલપ કરવાનું એક દિવસમાં ઇન્વેસ્ટ કરો. તમે મિરરની સામે ઊભા રહીને કહી શકો છો કે હું જે કંઈ ઇન્વેસ્ટ કરવા જઈ રહી છું એ મારા માટે બહુ જ પ્રોફિટેબલ થશે ને બ્રહ્માંડમાંથી બહુ બધું ધન આવી રહ્યું છે. જ્યારે આ વસ્તુ વારંવાર રિપીટ થશે ત્યારે ડીએનએ લેવલ પર વર્ક કરશે ને યુનિવર્સ તમને ઉપરથી તથાસ્તુ કહીને બ્લેસિંગ આપશે. જી, પ્રેમ જીવન અને સંબંધો માટે 2026 છે સુખદ રહેશે કે પરીક્ષા ભર્યું? પ્રેમ જીવન અને સંબંધો માટે સુખદ રહેવાનું છે. સાયલેન્સનું કાર્ડ આવ્યું છે, એટલે કકરાટ નહીં થાય. અત્યાર સુધી જે નાની નાની વાતે કારણ વગરના કકરાટ થતા હતા, હવે એ વર્ષ નથી. હવે સાયલેન્ટલી બધા જ રિલેશન ન્યુટ્રલ ફોર્મમાં ચાલતા રહેશે. નાના ખટા મીઠા ઝઘડા ચાલશે, પણ એનું સોલ્યુશન કલાકમાં આવી જાય એવું હોય, ના કે તમે દિવસો કે મહિનાઓ સુધી એકબીજા સામું જુઓ નહીં. પણ જ્યાં પ્રેમની વાત આવે છે ત્યાં એકબીજાના અંતર્મનનું અવાજ સાંભળવું બહુ જ જરૂરી છે. સામેવાળો તમને શું કહેવા માંગે છે એને સમજવાનો પ્રયત્ન કરો અને પોતાને ખાસ કરીને આઇસોલેશનમાં ના રાખશો. 2026 વર્ષ છે, તમે પબ્લિકમાં રહો, તમારા આઈડિયાઝ એક્સપ્રેસ કરશો તો તમને રિઝલ્ટ મળશે, પણ જો તમે આઇસોલેટ કે ડિપ્રેસ થઈને રહ્યા તો વર્ષ જતું રહેશે. જી, ત્યારબાદ લગ્ન યોગ, કમિટમેન્ટ અથવા સંબંધોમાં સ્પષ્ટતા માટે કયો વર્ષ છે મહત્વપૂર્ણ સમય બતાવે છે? આ વર્ષમાં જે લગ્ન કે કમિટમેન્ટ કરવું છે તો ફેબ્રુઆરીથી ઓક્ટોબર, એટલે ઓલમોસ્ટ આખું વર્ષ આવી ગયું, જ્યાં તમને ખાસ કરીને 10 મહિના મળી રહ્યા છે, જેમાં તમે કમિટમેન્ટ કે પછી મેરેજ માટે ફાઇનલાઇઝેશન તરફ જઈ શકો છો. અત્યાર સુધી જે અનમેરિડ લોકો હતા અને પોતાના માટે સોલમેટ શોધી રહ્યા હતા, પણ ઇમોશનલી જે પોસિબિલિટીઝ બહુ ઓછી હતી અને ક્યાંક ને ક્યાંક કંઈક ગેપ રહી જતું હતું કે ક્વોલિટીઝ મેચ નહોતી થતી કે વાઇબ મેચ નહોતું થતું. પણ હવે એવો સોલમેટ મળશે જે તમને સાંભળે, સમજે અને સ્વીકાર કરે. તો આવા સોલમેટની જે તમે ડ્રીમ લાઈફ જોઈ રહ્યા હતા, હવે એ રિયાલિટીમાં કન્વર્ટ થશે. જી, પરિવાર અને નજીકના લોકો સાથેના સંબંધોમાં સંતુલન કેવી રીતે જાળવવું જોઈએ? પરિવારને નજીકના લોકોમાં સંતુલન જાળવવું હોય તો ફ્રેન્ડલીનેસનું કાર્ડ આવ્યું છે. એકબીજાના મિત્ર બની જાઓ. જેમ તમે બહારના મિત્ર સાથે ડીલ કરો છો, તમે કોફી પીવા જાઓ છો, નાની નાની વાત શેર કરો છો, એવી જ રીતે ફેમિલી હોય કે નજીકના રિલેશન્સ હોય, એમને જેટલું ફ્રેન્ડલી ટ્રીટ કરશો એટલું એમને બી ગમશે ઓપન અપ થવાનું. પણ અહીંયા જે બાઉન્ડ્રીઝ બની જાય છે ને લોકો આઉટ ઓફ ધ બોક્સ નીકળી નથી શકતા કે કહી નથી શકતા, અને અંદર અંદર જે જનરેશન ગેપનું મોટું ક્લાઉડ ડેવલપ થયેલું છે એને દૂર કરવાની વાત છે. તો મોટાઓની બી રિક્વેસ્ટ છે કે છોકરાઓ જોડે એક નાના બાળકની જેમ રમતા શીખો, ઇન્વોલ્વ થતા શીખો, અને છોકરાઓને પણ રિક્વેસ્ટ છે કે વડીલો સાથે બેસીને કાંઈક લેસન શીખો. જી, આરોગ્ય અને માનસિક શાંતિ માટે કયા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે?
આરોગ્ય અને માનસિક શાંતિ. આરોગ્ય તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને આ બર્થડેટ્સ માટે. 2, 11, 20 અને 29 જેમનું ચંદ્ર બહુ પાવરફુલ હોય ને, ચંદ્ર મનનું કારક છે, એટલે ઇમોશન્સ, અને ઇમોશન્સ આવે ત્યાં જલ્દીથી તમને રડવું આવી જાય, ચીડચીડું હોય કે તમે વધારે પડતું એક્સપ્રેસ કરતા હો અને અહીંયા તમારા સિક્રેટ્સ લીક થતા હોય છે, તો હેલ્થનું ડિસ્ટર્બન્સ આવે, કેમ કે તમે મગજ વધારે વાપરી રહ્યા છો પણ શરીર ઓછું વાપરો છો અને દરેક કાર્યને પોસ્ટપોન્ડ કરતા આવ્યા છો. એના લીધે ઓપોર્ચ્યુનિટીઝ હાથમાંથી જાય છે, મનમાં દુઃખ થાય છે અને ઇમોશનલી પણ તમે બ્રેકડાઉન ફીલ કરો છો. તો સૌ પ્રથમ તમને નેચરમાં જઈને હિલિંગ કરવાની જરૂર છે પોતાને. ગ્રીનરીમાં રહેશો 15 થી 20 મિનિટ તો મન હળવું થશે અને હાર્ટ ચક્ર મજબૂત થશે. સાથે સાથે તમને કુદરતી ફ્લાવરિંગ એટલે કે બ્લેસિંગ મળશે. તો કુદરતમાં રહીને જે નેચરલ એટમોસ્ફિયરમાં ઓક્સિજન લેશો એ તમારા હેલ્થને ઇમ્પ્રૂવ કરશે. પણ તમે જો મિકેનિઝમ કે જિમમાં ગયા તો એનાથી જલ્દી રિઝલ્ટ નહીં મળે. જી, 2026માં કઈ આદતો અથવા નકારાત્મક પેટર્ન છોડવા માટે ટેરો સલાહ આપે છે? આદતો કે નકારાત્મક પેટર્નમાં સૌ પ્રથમ તો મોરાલિટી એટલે તમે જે રિજિડ થઈ ગયા છો, આઈ એમ પરફેક્ટ, કે હું જેમ છું એમ જ રહીશ ને, મારામાં કોઈ ચેન્જ લાવવાની મને જરૂર નથી. આ જે ઈગો નામની પાતળી લકીર છે એને તોડવાની છે. તમારે ચેન્જ ક્યાં લાવવાનું છે? તમારા બેટરમેન્ટ માટે, કોઈ બીજાને પ્રૂવ કરવા માટે નહીં. તો પોતાના માટે સેલ્ફ ટ્રાન્સફોર્મેશન કરશો તો 2026 પ્રોપર યર છે. અને સૂર્યનું વર્ષ હોય ત્યાં પોતાને બળવાન ને તેજસ્વાન બનાવવું બહુ જ જરૂરી છે. સાથે ટ્રાન્સફોર્મેશનનું કાર્ડ આવ્યું છે, એટલે ઇન્ટરનલ મેન્ટલ ટ્રાન્સફોર્મેશન, જેમાં થોટ્સ પ્યુરિફાઈ કરવાના છે મિરર ટોક કરીને. અને સાથે સાથે ધ લવર્સનું કાર્ડ છે, એટલે ઇમોશનલ બનીને બધા પર તમે આંધળો વિશ્વાસ ના કરશો. અંદરથી વિચારો, ઓબ્ઝર્વ કરો વસ્તુ કે વ્યક્તિ કે પરિસ્થિતિને, અને પછી એના પર રિએક્શન આપશો. તરત રિએક્શન આપીને વસ્તુ બગાડશો નહીં. સાથે સાથે ડ્રીમ્સ માટે ડેસ્પરેટ ના થાઓ. તમે ડેસ્પરેટ થાઓ છો તો એના લીધે ડ્રીમ્સ તમારાથી દૂર જાય છે. એના કરતાં સરેન્ડર ટુ ધ ડિવાઇન એનર્જી, યુનિવર્સ, અને શાંતિથી કામ કર્યા કરો. ડ્રીમ્સ ઓટોમેટિક ફૂલફિલ થશે. જી, આધ્યાત્મિક વિકાસ અને આંતરિક શક્તિ માટે વર્ષ કયા સંકેતો આપે છે? આધ્યાત્મિક શક્તિ માટે ફાઇટિંગનું કાર્ડ છે, એટલે સૌથી પહેલાં મન શાંત હશે તો આધ્યાત્મમાં તમે ધ્યાન લગાવી શકશો. મનને શાંત કરવું છે, નેગેટિવ લખીને સળગાવો. અન્ડરસ્ટેન્ડિંગ એટલે પોતાને સમજવાનો પ્રયત્ન કરો. અને સાથે સાથે ધ રેબેલ એટલે કોઈની સાથે લડવાની જરૂર નથી, ના તો તમે તમારા વિચારો સાથે લડો. ઓટોમેટિકલી તમારું આધ્યાત્મિક ધ્યાન લાગશે. મ્યુઝિક સાંભળો, ફ્લ્યુટ મ્યુઝિક સાંભળો અને સ્પિરિચ્યુઅલ લાઇનમાં એન્ટર થાઓ. જી, 2026માં ભાગ્યને અનુકૂળ બનાવવા માટે કયો એક શક્તિશાળી ટેરો સંદેશ મળશે? ભાગ્યને મજબૂત બનાવવા માટે શક્તિશાળી સંદેશ છે, યુ હેવ ધ પાવર ટુ બ્રિંગ પીસ ઓન અર્થ. તમારે ક્યાંય કોઈના પર્સનલ મેટરમાં ઇન્વોલ્વ નથી થવાનું, બટ તમારામાં એવી ક્ષમતા છે કે તમે પૃથ્વી પર આવ્યા છો મનુષ્ય જન્મ લઈને, તો પૃથ્વી પર શાંતિનો એક સંદેશ આપી જાઓ ને બધાને ખુશ કરતા શીખો. તો દિવસમાં મળતા 3 લોકોને થેન્ક યુ કહેશો, અથવા જે 3 લોકોએ તમારા માટે સારું કર્યું એના માટે થેન્ક યુ કહેવાનું સ્ટાર્ટ કરી દો. ઓટોમેટિકલી તમારી લાઈફ ચેન્જ થઈ જશે. જી, 2026માં ભવિષ્ય માટે કઈ રીતે તૈયારી કરવી જોઈએ? ભવિષ્ય માટે ગો વિથ ધ ફ્લો. વર્તમાનમાં જે ચાલી રહ્યું છે, હમણાં જ લાલો મૂવી આવ્યું ને, કૃષ્ણ સદા સહાય, તે કૃષ્ણ ભગવાન કહે છે વર્તમાનમાં જીવો, ન ભૂતો ન ભવિષ્યથી. એટલે ભૂતકાળમાં જવાનું કોઈ અર્થ નથી ને ભવિષ્યનું વિચારીને ચિંતા કરીને કોઈ મતલબ નથી. તો વર્તમાનમાં જીવશો તો ઓટોમેટિકલી તમારું આવતીકાલ માટે તમે તૈયારી કરી રહ્યા છો. કીપ ગોઈંગ વિથ ધ ફ્લો. અને રીબર્થ, તમારી અંદર રોજે એક નવું બાળકનો જન્મ થાય છે, એને તમે બાળકની જેમ જ ચંચળ મન સાથે, ખુશી સાથે બધાને ખુશી રેલાવો. જી, 2026માં મહત્વપૂર્ણ યોજના માટે કઈ રીતની નવી શરૂઆત કરવી જોઈએ? મહત્વપૂર્ણ યોજના માટે શરૂઆત પ્લેફુલનેસ, મેં કીધું એમ એક ચાઇલ્ડિશ બિહેવિયર સાથે, જેને કોઈ રિસ્ક ના હોય, કોઈ ટેન્શન ના હોય અને એકદમ નિર્મળ ભાવે એ દરેક કાર્ય કરતા હોય. કદાચ નાના છોકરાઓ પડી જાય તોય ઊભા થઈને પાછા દોડવા લાગે છે. બસ એમનામાંથી એ જ શીખવાનું છે કે તમે કોઈ પણ નવી યોજના સ્ટાર્ટ કરો છો તો હારવાથી કે નીચે પડવાથી ડરશો નહીં, જસ્ટ સ્ટાર્ટ કરી દો. ઓટોમેટિક યુનિવર્સ તમને સપોર્ટ કરશે.
જી 2026માં કયા ક્ષેત્રોમાં વધુ શક્તિ અને ધ્યાન કેન્દ્રિત કેવી રીતે કરવું જોઈએ? ધ્યાન કેન્દ્રિત કરવા સૌ પ્રથમ તો કન્ડિશનિંગનું કાર્ડ છે, એટલે વધુ શક્તિ કે ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો પોતાને પહેલાં અંડર એસ્ટિમેટ કરવાનું છોડી દો. તમે જેવા છો એ પરફેક્ટ છો, તો અંડર એસ્ટિમેટ કરશો કે મારામાં આ ખામી છે કે મારામાં આ વસ્તુ નથી, એ અંડર એસ્ટિમેટ જ તમને આગળ વધતા રોકે છે. તો વધારે શક્તિ જોઈએ તો પોતાને મિરર ટોકની સામે કોન્ફિડન્સ લઈ આવો અને લીડરશિપ ડેવલપ કરો. જી જિંદગીમાં મોટા ફેરફાર લાવવાના સંકેતો શું છે? જિંદગીમાં મોટા ફેરફાર લાવવા હોય તો ચેન્જ શેમાં કરવાનું છે? વાણી, વર્તન, વિચાર, કર્મ અને સ્વભાવ, આ 5 વસ્તુ જે તમારી મૂળ શક્તિ છે અને જેનાથી તમે દુનિયા સમક્ષ તમારું પર્સનાલિટી રાખી રહ્યા છો, આ 5 વસ્તુને બદલી નાખો, ઓટોમેટિક તમારી દુનિયા બદલાઈ જશે. જી કયા કામોથી વધારે ફાયદો મેળવી શકાય છે? સ્પેશિયલી 2 નંબરના બોડેટ્સ માટે જે પ્રવાહની વસ્તુઓ છે, જેમ કે પાણી આવી ગયું કે બીજા કોઈ પણ લિક્વિડ્સ છે જેનાથી એમને વધારે ફાયદો મળી શકે છે. કોઈ પણ પ્રકારની લિક્વિડ્સ હોય એને તમે ઓફિશિયલી, એથિકલી ને લીગલી જે બિઝનેસ કે પ્રોફેશન તમે સ્ટાર્ટ કરો છો એનાથી તમને અતિ લાભ મળશે 2026માં. જી કયા નફાકારક દિશાઓ તરફ આગળ વધવું જોઈએ? નફાકારક દિશાઓ છે ઇન્ટેન્સિટી ને સ્પીડ, એટલે આઈટી સેક્ટર સૌથી સારું છે અને એ દિશામાં જો તમે વધી રહ્યા છો, સાથે સાથે સાઉથ ઈસ્ટ દિશા તમારા માટે પોઝિટિવ છે, તો એ દિશામાંથી કંઈ જોબ, પ્રોફેશન કે બિઝનેસના પ્રોજેક્ટ્સ જો તમને મળે છે તો 2026 અગેન વિલ બી અ ગોલ્ડન યર ફોર યુ. જી આ તારીખના લોકો કઈ રીતે વધુ આત્મવિશ્વાસ અને શક્તિ મૂકી શકે છે? વધુ આત્મવિશ્વાસને શક્તિ મૂકવી હોય તો સૌ પ્રથમ ઇમોશનલ થઈને માઇન્ડને ડિસ્ટર્બ કરવું કે તોડવાની જરૂર નથી. બધું નેગેટિવિટીને રિમૂવ કરો, બધું જ લખીને બંધ કરી શકો. સાથે સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું. અત્યાર સુધી તમે બધાની ખુશી માટે પોતાની લાઈફને 60% કોમ્પ્રોમાઇઝ કરી ચૂક્યા છો, પણ 2026 એ વર્ષ નથી કે જ્યાં તમે કોમ્પ્રોમાઇઝ કરીને લેટ ગો કરી દો, અને એવા કંઈ તમે દાનવીર નથી કે બધું જતું કરી દો. તમારા પાસે હશે તો ખુશી ખુશી દાન આપી શકશો, પણ નહીં હોય તો આપશો ક્યાંથી? એટલે પોતે પહેલાં ભેગું કરો, આઈધર પૈસા હોય કે તમારી હેલ્થ કે એવરીથિંગ, હેપીનેસ, પ્રોસ્પેરિટી, સમૃદ્ધિ, તો પહેલાં ભેગું કરો, પછી આપવાનું શરૂ કરો. જી આ તારીખ માટે પસંદગી કરવાની સૌથી મહત્વપૂર્ણ બાબત કઈ રહેશે? મહત્વપૂર્ણ બાબત છે જે બ્રહ્માંડની શક્તિઓ છે એની બ્લેસિંગ્સ લેવી ને એને સરેન્ડર કે સમર્પિત થઈ જવું. જે પંચ તત્વ છે જેનાથી મનુષ્ય શરીર બનેલું છે, એ ખાસ કરીને 3 જે લોક છે, સ્વર્ગલોક, પૃથ્વીલોક ને પાતાળ લોક, અને 2 શક્તિ, શિવ અને શક્તિ, જેનાથી આપણું શરીર બનેલું છે. તો આ બધી શક્તિઓને જ્યારે તમે સરેન્ડર થઈ જાઓ તો ઓટોમેટિકલી તમે ડિવાઇન ફ્લોમાં આવી જાઓ છો અને યુનિવર્સ તમારા માટે કામ કરવા તૈયાર છે, બટ સરેન્ડર કરવું પડે. જી 2026માં વધુ માનસિક દૃઢતા માટે કયા નવા કાર્યો કરવાથી સકારાત્મક પરિણામ મળશે? તમે જે લોકોમાં સપોર્ટ શોધી રહ્યા હતા અને એ સપોર્ટના લીધે તમે ઇમોશનલી તૂટી રહ્યા હતા કે આ વ્યક્તિ મને છોડીને જતો રહ્યો અને મને ક્યાંક પાછો વળીને જવાબ આપશે કે નહીં, કે પાછું આવશે કે નહીં, એ વસ્તુ છોડી દો. આપણે એકલા જન્મીને આવ્યા છીએ ને એકલા જ જવાના છીએ, તો એ અલોનનેસ સાથે તમે શું કરી શકો છો? આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ્સ છે લેજન્ડરીઝના, જેમને એકલા પહેલું પગથિયું મૂક્યું અને એ આગળ વધ્યા અને પછી લોકો એમની સાથે જોડાયા. તો જસ્ટ તમારા ડ્રીમમાં તમે આગળ વધો, યુનિવર્સ તમને સાથ આપશે ને ઘણા લોકો છે જે તમારી ડ્રીમ્સમાં તમને સપોર્ટ કરશે. તો એકલા આગળ વધવાથી ડરશો નહીં. જી આ તારીખ માટે કઈ નવી આવેશપૂર્ણ યાત્રા ઉપર જવા જઈ રહી છે? સોરોનું કાર્ડ આવે છે, એટલે જે આવેશપૂર્ણ યાત્રાઓ છે એમાં અત્યારે તો એક સ્ટેન્ડ સ્ટીલ કે પોઝ મૂકવાનું છે, પણ સપ્ટેમ્બર પછીનો જે મહિનાઓ છે ત્યાં આગળ તમે કોઈ પણ શુભ યાત્રાને પસંદ કરીને આગળ વધી શકો છો. જી આ તારીખ માટે કઈ નવી લાગણીઓ કે સંબંધોને મજબૂત બનાવવી જોઈએ? લાગણીઓ કે સંબંધોને મજબૂત બનાવવું હોય તો બિયોન્ડ ઇલ્યુઝન, એટલે તમે ફેન્ટસી વર્લ્ડમાં જીવવાનું છોડી દો. જે રિયાલિટી છે એને સ્વીકાર કરશો તો બધા જ સંબંધ તમારા મજબૂત બનવાના છે. જી 2026માં આ તારીખના લોકોને સ્વપ્નોને સાકાર કરવા માટે કયા પગલાં લેવા જોઈએ?
સ્વપ્નોને સાકાર કરવા સ્લોઈંગ ડાઉનનું કાર્ડ આવ્યું છે, એટલે જલ્દીમાં ઉતાવળમાં કોઈ પણ પગલું નથી ભરવાનું. ધીમે ધીમે તો કંઈ વાંધો નહીં, પણ એફર્ટ્સ કરતા રહેવાના છે. ડેફિનેટલી તમને રિઝલ્ટ મળશે. જી, આ તારીખના લોકો શ્રેષ્ઠ અને વધુ સકારાત્મક સંબંધો કઈ રીતે બનાવશે? જેનું બી બર્થડેટ 2 થાય છે એવા જે જન્મ તારીખના જાતકો છે એમના માટે શ્રેષ્ઠ અને સકારાત્મક સંબંધ બનાવવા, બ્રેક થ્રુ એટલે જે નેગેટિવ બેરિયર્સ મગજમાં લઈને બેઠા છે એ બધા બેરિયર તોડી નાખવાના છે અને સામેવાળા વ્યક્તિમાં જે પોઝિટિવ પોઈન્ટ છે એ જોવાનું છે, તો ઓટોમેટિકલી રિલેશન્સ મીઠાશભર્યા બની જશે. 2026માં કયા પ્રકારના વિચારો અને ચિંતાઓથી મુક્ત થવું જોઈએ? વિચારો ને ચિંતાઓ જે તમારામાં સ્ટ્રેસનો વધારો કરે છે અને તમને માનસિક, શારીરિક ને આર્થિક બધી રીતે તોડી રહ્યા છે, એવા બધા વિચારોથી તમારે દૂર રહેવાનું છે. દર વિચાર કરતાં પહેલાં વિચારી લો, ઇન ભાવોं का फल क्या होगा. જો નેગેટિવ હોય તો એ વસ્તુને ત્યાં ને ત્યાં જ કેન્સલ કરીને નેક્સ્ટ થોટ પર જાઓ. અંતે આપ અમારા દર્શક મિત્રોને શું સંદેશ આપવા માંગો છો? જેની બી બર્થડેટ 2, 11, 20 ને 29 છે એમના માટે ગ્રેટિટ્યુડ ઇઝ ધ ગ્રેટ મલ્ટીપ્લાયર. ડેલી આભાર વિધિ કરશો તો ઓટોમેટિકલી તમારું દિવસ પોઝિટિવ થશે ને નેક્સ્ટ દિવસના મિરેકલ તૈયાર હશે. હવે તમારું અને મારું ફેવરેટ રેપિડ ફાયર. 2026 તક કે પડકાર? તક. આ વર્ષ ફોકસ માંગશે કે કારકિર્દી કે આત્મવિશ્વાસ? કારકિર્દી. સફળતા ઝડપથી કે ધીરજથી? ધીરજથી. મોટો લાભ થશે કે નેતૃત્વથી, ટીમ વર્કથી? નેતૃત્વથી. નાણાંમાં સુધારો થશે રોકાણથી કે બચતથી? રોકાણથી. ફેસલો હૃદયથી કે સમજદારીથી? સમજદારીથી. સંબંધોમાં સ્પષ્ટતા આવશે કે વાતચીતથી કે અંતરથી? વાતચીતથી. પ્રેમ જીવનમાં વળાંક આવશે, નવી શરૂઆત કે જૂનો નિર્ણય? જૂનો નિર્ણય. કાર્યક્ષેત્ર ઓળખ મળશે નામથી કે કામથી? કામથી. વરસ શીખવશે આત્મવિશ્વાસ કે વિનમ્રતા? આત્મવિશ્વાસ. શક્તિ વધશે હિંમતથી કે શાંતિથી? શાંતિથી. 2026 અંતે વિજય કે અનુભવ? વિજય. તો દર્શકો, જન્મ તારીખ 2, 11, 20 અને 29 ધરાવતા લોકો માટે 2026 આત્મવિશ્વાસ અને જવાબદારીનું વર્ષ છે. તેરો કહે છે આ વર્ષમાં સફળતા તેમને મળશે જે પોતાના નિર્ણયોથી ભાગતા નથી અને અહંકારને નહીં પરંતુ સમજદારીને આગળ રાખે છે. વર્ષની શરૂઆત છે આજે લીધેલો એક સચોટ નિર્ણય વર્ષના અંતે આપના જીવનની દિશા બદલી શકે છે. આ હતી આજની ખોજ ટેરોટની દુનિયા મિસ પુનિત લુલા સાથે. ફરી મળીશું આવતીકાલે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી.